નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં યામ ભૂમિતિનો અભ્યાસ શરૂ કર્યો છે. પ્રકરણ 7મું છે. હાલમાં આપણે એમાં 4 પીરિયડનો અભ્યાસ કર્યો. આજે યામ ભૂમિતિના 5મા લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું અને સાથે સાથે એ પણ કહું છું કે દરેક લેક્ચરનો યોગ્ય રીતે અભ્યાસ કરજો. એક પણ લેક્ચર રહી જશે તો ફરી પાછો જોવાનો પ્રયત્ન કરજો, નહીંતર તમારી લિંક તૂટશે. અને જ્યાં સુધી પ્રત્યેક દાખલો તમે નહીં શીખો ત્યાં સુધી તમને અમુક રીતો નહીં આવડે. એટલે ખાસ કાળજી રાખો તેવી આશા રાખું છું. આજે આપણે યામ ભૂમિતિમાં અંતરસૂત્રની વાત કરીએ છીએ કે અંતરસૂત્રના ઉપયોગ કરી આપણે જુદા જુદા આકારો નક્કી કરી શકીએ છીએ, કેવો આકાર છે અથવા એનું માપ મેળવી શકીએ છીએ. જે બારામાં આપણે અત્યાર સુધીમાં 7 દાખલાનો અભ્યાસ કર્યો. આજે આપણે આગળ વધીએ. દાખલા નંબર 8. તો 8મો દાખલો આપણે જોઈએ. બિંદુઓ -3 P ના યામ છે 2 - 3 અને Q ના યામ છે 10y. વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y શોધો. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને બે બિંદુ આપેલા છે, બિંદુ P અને બિંદુ Q. બિંદુ P ના x અને y બંને આપ્યા છે. બિંદુ Q નો x આપ્યો, y એમ નથી આપ્યો. એને બદલે આપણે અંતર આપેલું છે. દરેક દાખલા કરતા થોડોક દાખલો કંઈક જુદો પડતો હોય. તો અહીંયા આપણે પ્રથમ બિંદુ લખીએ, બિંદુ વચ્ચેનું અંતર, અને એ શોધવાનું છે. એ હંમેશા તમને કંઈ ન આવડતો રકમને આધારે 2 લીટી તો આપણને આવડતી હોવી જોઈએ. જે હું અહીંયા લખું છું. તો આન્સર પહેલું બિંદુ કયું છે? P. P બિંદુના યામ છે 2 - 3. બીજું બિંદુ Q. Q ના યામ છે 10y. બે બિંદુ વચ્ચેનું અંતર, તેથી PQ નું અંતર, બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે? 10 એકમ આપણને આપેલું છે. અને y બરાબર શું? તો આપણે y આમ ગોતવાનો છે. તો અહીંયા પણ આપણે માત્ર અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો અંતરસૂત્ર આપણે શું લખીશું? PQ બરાબર, આમ તો અહીંયા જ્યારે આવે છે વર્ગ કરી નાખો આપણે સરળ પડશે આવા દાખલામાં. PQ વર્ગ = x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. આ વર્ગ લેવાથી શું છે? ગણતરી આપણે સરળ થઈ જશે. બંને રીતે આપણે સૂત્ર લખી શકીએ. મેં તમને ત્રીજા લેક્ચરમાં વાત કરી હતી. જો અહીંયા વર્ગમૂળ કરો તો એકવાર ફેરવીને પાછો વર્ગ કરવો પડે, એટલે જવાબ તો મળી જ જશે, પણ આપણા માટે સરળ રહે. તો હવે આપણે આમાં કિંમત લખીએ. તો PQ નું અંતર કેટલું છે? 10. તેથી 10 નો વર્ગ = x1 એટલે P બિંદુનો પહેલો યામ 2 - x2 એટલે Q બિંદુનો પહેલો યામ 10 કૌંસનો વર્ગ વત્તા y1 એટલે P બિંદુનો પહેલો યામ -3 માઈનસ y2 એટલે Q બિંદુનો યામ y કૌંસનો વર્ગ. હવે રૂપાંતર કરીએ તો 10 નો વર્ગ 100 = 10 માંથી 2 ગયા એટલે 8 વધ્યા. 8 નો વર્ગ 64. જો વર્ગ હંમેશા પ્લસ થઈ જશે. વત્તા અહીંયા આપણે જોઈએ છીએ નિશાની 2 વખત આવે છે એટલે ખાસ લક્ષમાં લઈશું આપણે. તો પહેલા 3 નો વર્ગ 9 વત્તા માઈનસ માઈનસ પ્લસ 3 દુને 6y વત્તા y નો વર્ગ. આ રીતે મળશે. આપણે બધાય પદ પ્લસ મળશે. તેથી
હવે આપણે જોઈએ તો રૂપાંતર લેતા y વર્ગ વત્તા 6y 64 ને 9 93 વત્તા 93 ઓછા 100 ઇક્વલ ટુ 0. અહીંયા તમને ખ્યાલ રહેશે કે y વર્ગ પ્લસ 6y પ્લસ 9 ને 84 ને 9 93 પ્લસ 100 ને ફેરવા એટલે માઈનસ. તેથી y વર્ગ વત્તા 6y ઓછા 7 ઇક્વલ ટુ 0. તો અહીંયા ભાગ પાડતા શું આવશે? 7 6 એકા 7 અને 7 માંથી 1 ગયા એટલે 6 મળશે. તો અહીંયા લખું. તેથી ડાયરેક્ટ આપણે આ રીતના અવયવ મળશે કે y વત્તા 7 અને y ઓછા 1 ઇક્વલ ટુ 0. કે 7 એકા 7 પ્લસ માઈનસ માઈનસ અને 7 માંથી 1 ગયા એટલે 6. આ બહુપદીના નિયમ છે 3 ની 4 એ આપણને ખાસ લક્ષ્યમાં રહેવા જોઈએ. છેક સુધી તમામ પ્રકરણમાં એનો ઉપયોગ થાય છે. તેથી y બરાબર -7 અથવા y બરાબર 1. આ બેમાંથી કોઈ પણ સંખ્યા ત્યાં આવી શકે, કેમ કે બંને સંખ્યા મૂકવાથી આપણે એ અંતર મળતું હોય છે પ્લસ માઈનસ હોવાથી. તેથી y બરાબર -7 અથવા y બરાબર 1 તમે કોઈ પણ સંખ્યા ત્યાં મૂકી શકો અને એની ગણતરી કરી શકો. બેમાંથી કોઈ પણ સંખ્યા ત્યાં આવી શકે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે અંતર આપેલું હોય ત્યારે આપણે કોઈ પણ બિંદુના યામ શોધી શકીએ છીએ. અહીંયા દાખલો રીત સેમ ટુ સેમ છે, પણ આપણી પાસે એને જવાબ બીજો માંગ્યો છે. આપણે અત્યાર સુધી જે અંતર ગોતા અંતર અહીંયા આપણને આપેલું છે, તો એને લક્ષ્યમાં રાખી અને આપણે હંમેશા આગળ વધવાનું થાય છે. નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 9. નવમો દાખલો છે. ચકાસોકે 5 - 2 5 - 2 104 અને 7 - 2 અને 7 - 2 એ સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુ છે. જો એ ત્રણ બિંદુ છે એટલે આ એકને A બિંદુ કહીએ, એકને B, એકને C. પછી સમદ્વિભુજ ત્રણેય બાજુના માપ ગોતતા જો આપણને બે બાજુના માપ સરખા મળે અંતર સૂત્રની મદદથી, તો આપણે કહી શકીએ કે આપેલું ત્રિકોણ છે સમદ્વિભુજ છે, નહીતર ના પાડવાની રહે. તો પ્રથમ ગણતરી શરૂ કરીએ છીએ. આન્સર ધારો કે અહીંયા નામ નથી આપણે લખી લઈશું આપણે કે A બિંદુના યામ છે 5 - 2, B બિંદુના યામ છે 6 4 અને C બિંદુના યામ છે 7 - 2. હવે તમારે અંતર સૂત્રની મદદથી AB, BC અને AC નું અંતર ગોતવાનું છે. કે ત્રણ બાજુ સાથે ત્રિકોણ તમે દોરો એટલે આ રીતે આ A, B અને C એટલે AB, BC અને AC ત્રણનું અંતર ગોતો અને એમાંથી કોઈ પણ બે બાજુ તમને સમાન મળે તો સમદ્વિભુજ કહેવાય. સમદ્વિ એટલે સરખી, દ્વિ એટલે બે અને ભુજ એટલે બાજુ. બે બાજુ સરખી મળતી હોવી જોઈએ. તેથી આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. AB = વર્ગમૂળમાં x1 - x2 કૌંસનો વર્ગ પ્લસ y1 - y2 કૌંસનો વર્ગ. એક વખત સૂત્ર લખ્યા પછી આમાં કિંમત મૂકી દઈએ આપણે તો = વર્ગમૂળમાં x1 એટલે a નો પહેલો યામ
5 x2 એટલે b નો પહેલો યામ -6 કૌંસનો વર્ગ y1 એટલે a નો પહેલો યામ -2 y2 એટલે b નો બીજો યામ -4 નો વર્ગ। જો a એટલે પ્રથમ બિંદુ અને b એટલે બીજું બિંદુ, ઈ પ્રમાણે આપણે યામ લેવાના છે, ભૂલ ન પડે। x1 એટલે પહેલું બિંદુ ને x2 એટલે બીજું બિંદુ। તો x1 એટલે પહેલો યામ 5, x2 એટલે પહેલો યામ પણ b નો 6, y1 એટલે પહેલો યામ a નો -2, y2 એટલે બીજો યામ b નો 4। હવે ગણતરી કરતા આપણે વર્ગમૂળમાં 6 માંથી 5 ગયા 1 વધ્યો, 1 નો -1 તો મોટા નિશાની આવી પણ એમાં વર્ગ થતા કોઈ ફેરફાર થતો નથી, અને 1 નો વર્ગ 1 પ્લસ 6 4 ને 2 6 માઈનસ 6 નો વર્ગ એટલે 36 પ્લસ થઈ જશે 37। તેથી AB = વર્ગમૂળમાં 37, 37 ને 1 37 આપણે જવાબ મેળવવાનો। હવે આપણે કોઈ પણ બીજી બાજુ ગોતીશું, તો બીજી બાજુમાં આપણે ડાયરેક્ટ સૂત્ર નહીં લેતા કિંમત લખીશું, પણ બાજુ આપણે અહીં રાખશું। તેથી BC એટલે x1 એટલે b નો યામ આવશે 6, x2 એટલે c નો યામ આવશે 7 કૌંસનો વર્ગ વત્તા y1 એટલે b નો પહેલો યામ 4 ઓછા y2 એટલે ઓછા 2 કૌંસનો વર્ગ। હવે અહીંયા આપણે જોઈએ તો 7 માંથી 1 6 ગયા એટલે 1 વધ્યો, 1 નો વર્ગ પ્લસ માઈનસ હોય એટલે 1 જ થશે, ઇક્વલ ટુ 1 વત્તા માઈનસ માઈનસ પ્લસ એટલે 6 4 ને 2 6 નો વર્ગ 36 ઇક્વલ ટુ વર્ગમૂળમાં 37। આ આપણને BC નું માપ મળ્યું। જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સમજવી બે બાજુ તો મળી જ ગઈ, 2 37 મળ્યા, √37 એટલે માપ સરખું મળ્યું છે, પણ જે ત્રીજી બાજુ જો ને હરખી રીતે નહીતર ન કહેવાય, એટલે આપણે ત્રીજી બાજુ ચકાસી લઈએ તો AC = વર્ગમૂળમાં પહેલો યામ a નો 5 માઈનસ બીજો યામ પહેલો યામ c નો 7 કૌંસનો વર્ગ વત્તા પહેલો યામ a નો -2 માઈનસ બીજો યામ c નો -2 કૌંસનો વર્ગ, તો ઇક્વલ ટુ વર્ગમૂળમાં 7 માંથી 5 ગયા 2 વધ્યા -2 નો વર્ગ 4 પ્લસ માઈનસ માઈનસ પ્લસ 2 માંથી 2 ગયા એટલે 0 માઈનસ માઈનસ પ્લસ પ્લસ 2 માંથી -2 ગયા એટલે 0, 0 નો વર્ગ 0 રહેશે। તેથી AC = વર્ગમૂળમાં 4 અથવા AC = કેટલા થઈ જાય 2। હવે આપણે કહી શકીશું અહીંયા કે તેથી ત્રિકોણ ABC માં AB બરાબર છે BC કેટલા છે √37। તેથી બિંદુઓ સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુ છે। આપણને સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુ મળશે। શા માટે? તો આપણે ચકાસ્યા પછી નક્કી થયું કે ભાઈ AB = √37, BC = √37, બંનેના માપ સરખા મળે છે, બે બાજુ સરખી હોય તો એવા ત્રિકોણને આપણે સમદ્વિભુજ ત્રિકોણ કહીએ છીએ। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરી અને આ દાખલાની ગણતરી કરવાની રહેશે। હવે આગળ વધીએ, નેક્સ્ટ દાખલો આપણે જોઈએ। દસમો દાખલો આવશે। જો આપણે તમામ દાખલામાં અંતર સૂત્રનો ઉપયોગ થાય છે, પણ થોડી પદ્ધતિમાં રીતમાં થોડો ફેરફાર આવે છે,
જે આપણે ખાસ યાદ રાખીશું કે હંમેશા હું તમને કહેતો આવું છું કે લક્ષ્ય નક્કી થવું જોઈએ, ક્યાં પહોંચવાનું છે. એટલે દાખલામાં પણ તમારે દાખલાનું લક્ષ્ય પકડવાનું છે કે શું આપ્યું અને શું મારે મેળવવાનું છે, અને એ પ્રમાણે આપણે એની ગણતરી કરવાની છે. રસ્તા બધા સરખા જ હોય પણ ક્યાં સુધી પહોંચવું એ આપણે નક્કી કરવું પડે, તો જ આપણે ત્યાં સુધી પહોંચી શકીએ. દાખલા નંબર 10. એના યામ છે ए बिंदु 2 - 5 અને B बिंदु છે -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. જો અહીંયા A અને B બે બિંદુથી સમાન અંતરે હોય એવું x અક્ષ પરનું બિંદુ ગોતવાનું છે. તો આપણે સમજવા માટે ખાલી પ્રયત્ન કરીએ તો આ આપણો આલેખ છે. આ x ડેશ y ડેશ x અક્ષ પરનું બિંદુ ગોતવાનું છે. આ બિંદુ અહીંયા આવેલું છે, x અક્ષ પર હોય એટલે ym 0 થઈ જાય, ym ન હોય. તો અહીંયા A બિંદુ છે, અહીંયા B બિંદુ છે. બે બિંદુથી સમાન અંતરે આવેલું બિંદુ ગોતવાનું છે. અને જો તમારે સાચું માપ લખવું હોય તો આપણે એ પણ લખી જોઈએ આમાં અંદાજ પ્રમાણે. તો 2 અને -5 એટલે 2 અહીંયા આવશે, -5 અહીંયા, એટલે અહીંયા બિંદુ મળ્યું આપણને. સમજો કે B ના યામ છે -2 અને 9 એટલે -2 અહીંયા આવશે, 9 અહીંયા આવે એટલે અહીંયા બિંદુ મળ્યું આપણને. તો આ રીતનું બિંદુ મળે x અક્ષ ઉપર. અહીંયા બિંદુ જે છે આ બિંદુના આપણે યામ ગોતવાના છે. x અક્ષ પર બિંદુ હોવાથી ym એનો 0 મળશે. જો આપણે આલેખની ગણતરી પ્રમાણે 2 -5 પ્લસ માઈનસ એટલે ચોથું સરણ, માઈનસ પ્લસ એટલે બીજું સરણ, માં બે બિંદુ લખ્યા. બે બિંદુ વચ્ચેનું અંતર બે સમાન વચ્ચે, આ અહીંયા સમાન અંતર થાય છે, આ એટલું સરખું ના એ સરખું. તો x અક્ષ પરનું બિંદુ છે. તો x અક્ષ પરનું બિંદુ હોવાથી પહેલો યામ ym આપણને 0 મળશે. આ વાત નક્કી થઈ ગઈ, આપણે અગાઉ લખેલું છે કે જો બિંદુ x અક્ષ પર મળતું હોય તો એનો ym આપણને 0 મળે. એ શરત પ્રમાણે આપણે જોઈશું. હવે આકૃતિ જોયા બાદ આપણે ગણતરી શરૂ કરીએ. તો આન્સર બિંદુ A ના યામ છે 2 - 5, B બિંદુના યામ છે -2 અને 9. બરોબર. ધારો કે A અને B થી સમાન અંતરે આવેલું બિંદુ P ના યામ xy છે. A અને B થી સમાન અંતરે આવેલું બિંદુ P છે અને જેના યામ xy છે. હવે બિંદુ P ક્યાં આવેલું છે? x અક્ષ પર. બિંદુ P એ x અક્ષ પર હોવાથી y યામ 0 મળે. તેથી P બિંદુના યામ છે x અને 0. PA સમાન અંતરે બિંદુ હોવાથી PA બરાબર છે PB, બે આપણને સરખા મળશે. તેથી PA = PB, બંને બિંદુ આપણને સમાન મળશે. તો પ્રથમ આપણે PA ગોતીએ. તો PA વર્ગ
ઇક્વલ ટુ x1 માઇનસ x2 કૌંસનો વર્ગ વત્તા y1 માઇનસ y2 કૌંસનો વર્ગ. ત્યાર પછી આપણે કિંમત લખીએ અહીંયા. તો જો ખાસ યાદ રાખવાનું, x1 એટલે p બિંદુનો યામ, p બિંદુનો યામ એટલે x, વચ્ચે માઈનસ નિશાની, x2 એટલે a બિંદુનો યામ અને a બિંદુનો યામ એટલે 2 કૌંસનો વર્ગ. y1 એટલે p બિંદુનો y યામ 0 માઈનસ y2 એટલે a બિંદુનો યામ -5 કૌંસનો વર્ગ. હવે અહીંયા આપણે તફાવતના અવયવ પાડીશું. તો ઇક્વલ ટુ x વર્ગ માઈનસ 4x પ્લસ 4. જો 2 ગુણ્યા પહેલી બીજી, પહેલી સંખ્યાનો વર્ગ 2 ગુણ્યા પહેલી બીજી વત્તા બીજીનો વર્ગ અને માઈનસ માઈનસ પ્લસ 5 નો વર્ગ 25. તેથી p એ વર્ગ બરાબર x વર્ગ ઓછા 4x વત્તા 29. આવો જવાબ આપણને મળશે. આ કોનું મૂલ્ય મળ્યું આપણને? p a વર્ગનું. હવે આપણે pb વર્ગનું મૂલ્ય શોધી લઈએ. તો pb વર્ગ ઇક્વલ ટુ, pb વર્ગનું મૂલ્ય ગોતવું હોય તો ડાયરેક્ટ કિંમત લખીને સૂત્ર અહીં લખીએ. p નો પહેલો યામ એટલે x માઈનસ b નો પહેલો યામ -2 કૌંસનો વર્ગ. જો અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે વત્તા y1 એટલે p નો y યામ 0 માઈનસ y2 એટલે b નો y યામ 9 કૌંસનો વર્ગ બરાબર માઈનસ માઈનસ પ્લસ એટલે પ્લસનો નિયમ લાગુ પડશે. x વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલી બીજી વત્તા બીજીનો વર્ગ અને વત્તા 9 નો વર્ગ 81. તેથી pb વર્ગ ઇક્વલ ટુ x વર્ગ વત્તા 4x વત્તા 85. આ આપણને pv નું મૂલ્ય મળ્યું. હવે pa બરાબર છે pb, એ જ પ્રમાણે pa વર્ગ ઇક્વલ ટુ pb વર્ગ સમાન મળશે આપણને. બે સરખાવતા pa વર્ગ ઇક્વલ ટુ pb વર્ગ. તો pa વર્ગનું મૂલ્ય શું મળશે આપણને? આપેલું છે અહીંયા. તેથી x વર્ગ ઓછા 4x વત્તા 29 બરાબર pb નું મૂલ્ય અહીંયા આપેલું છે x વર્ગ વત્તા 4x વત્તા 81. હવે આ ભાગ પ્લસ અથવા એક બાજુ સંખ્યા એક બાજુ સરળ સંખ્યા એમ લઈ જવા કરતા પ્લસ માઈનસ જોઈ લઈએ આપણે. તો તેથી x વર્ગ વત્તા 4x વત્તા 85. હવે આ બધાને નિશાની ફરશે માઈનસ x વર્ગ પ્લસ 4x માઈનસ 29 બરાબર 0. હવે x વર્ગ વ્યાઈ ગયા. 4 ને 4 8x, 4x વત્તા 4x 8x 85 માંથી 29 કાઢો એટલે 10 માંથી 9 જાય તો 1 એટલે 6 વધ્યા પ્લસ 6 અને 8 માંથી 2 જાય તો 5 વધ્યા 56 ઇક્વલ ટુ 0. તેથી 8x બરાબર -56 અને તેથી x બરાબર -56 ભાગ્યા 8, 8 7 56. તેથી x બરાબર -7. આ આપણે x બિંદુના યામ મળી ગયા. તેથી સમાન અંતરે આવેલ બિંદુ p ના યામ. x યામ કેટલો મળ્યો? તો કે -7. y યામ કેટલો છે? તો 0 આપેલો છે, 0 મળ્યો. આ રીતે તમે સમાન અંતરે આવેલા બિંદુના યામ મેળવી શકો છો. ફરી વખત વિદ્યાર્થી મિત્રો કહું કે બે બિંદુથી સમાન અંતરે આવેલું બિંદુ હોય એટલે એ બંને સરખાવવા પડે આપણે. તો પહેલા અહીંયા pa વર્ગનું મૂલ્ય શોધ્યું, ત્યાર પછી pb વર્ગનું મૂલ્ય શોધ્યું અને પછી બંને સરખાવતા આપણને x = -7 જવાબ મળે છે, જે માગેલા બિંદુના યામ છે. આ દાખલો વિદ્યાર્થી મિત્રો તમે ટૂંકી રીતે બંને સ્ટેપ સાથે લઈ અને ગણી શકો
જેથી તમારે અલગ અલગ બે ગણતરી કરવી પડતી નથી. નેક્સ્ટ દાખલો આપણે એ રીતે જોઈએ. દાખલા નંબર 11. જો અહીંયા આપણે બંને એક સાથે સરખાવી દેવા છે જેથી કરીને આપણને ગણતરીમાં સરળતા રહે. દાખલા નંબર 11. બિંદુઓ A ના યામ છે 6, 5 અને B ના યામ છે -4, 3 થી સમાન અંતરે A અને B બિંદુથી સમાન અંતરે હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો y અક્ષ પરનું બિંદુ આપણે શોધવાનું છે એટલે આપણા મગજમાં પહેલો જ પોઈન્ટ આવી જશે કે બિંદુ y ઉપર હોય એટલે x m 0 મળે. બરોબર ને? y ઉપર હોય એટલે x m 0 મળે. આપણે પહેલા આકૃતિ સમજવા માટે પ્રયત્ન કરીએ તો આન્સર A બિંદુના યામ છે 6 અને 5, B બિંદુના યામ છે -4 અને 3. બરોબર? તેથી બિંદુ A અને B થી સમાન અંતરે હોય. પહેલા બિંદુ પસંદ કરવું પડશે આપણે. અંતરે હોય તેવું બિંદુ P ના યામ છે XY. હવે નક્કી થયું બિંદુ P ક્યાં છે? y અક્ષ પર મળે છે. બિંદુ P y અક્ષ પર હોવાથી x યામ 0 મળે. તેથી P બિંદુના યામ છે 0y. જો x યામ 0 થઈ ગયો, y યામ આપણે શોધવાનો બાકી રહ્યો. હવે તેથી PA બરાબર PB. તેથી PA વર્ગ બરાબર PB વર્ગ. હવે આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ તો આપણે ખ્યાલ આવશે આકૃતિના આધારે કે ભાઈ આ રીતની આકૃતિ બની. બિંદુ નથી દેખાડતા આપણે પણ x x ડેશ y y ડેશ. હવે જો 6 અને 5 તો x ઉપર 6 અહીંયા, 5 અહીંયા. -4 અને 3 તો -4 અહીંયા, 3 અહીંયા. આ રીતનું બિંદુ મળ્યું. અહીંયા વચ્ચે જે બિંદુ છે એ મારે ગોતવાનું છે. એ વચ્ચે આવેલું છે. એનો y યામ આપણે x યામ આપણને 0 મળી ગયો. 0 એટલે અહીંયા, y પર અહીંયા. હવે આપણને અહીંયા દાખલો સમજાય છે કે y યામ જે આવશે પ્લસ આવશે. તો માઈનસ હોય તો નીચે આવે એટલે પ્લસ આવશે. એટલે આપણે જવાબની નજીક પહોંચી જઈએ આકૃતિને આધારે કે ભાઈ મારે y યામ જે મળશે આ y યામ નું મૂલ્ય મને પ્લસ મળશે, માઈનસ નહીં મળે. માઈનસ મળતું હોત તો અહીંયા આવે, તો અહીંયા તો બનતો જ નથી. એટલે હવે આપણે એની ગણતરી શરૂ કરીએ. ગણતરી એક સાથે જ બંને લઈ લઈશું આપણે. તો તેથી x1 x2 કૌંસનો વર્ગ વત્તા y1 y2 કૌંસનો વર્ગ બરાબર x1 x2 કૌંસનો વર્ગ વત્તા y1 y2 કૌંસનો વર્ગ. જો અહીંયા જોવાનું છે કે આ x1 એટલે p, x2 એટલે a,
x1 એટલે p અને x2 એટલે b, બંને બિંદુ ફરતા રહેશે. બરાબરની આ બાજુનો ભાગ છે pa છે, બરાબરની આ બાજુનો ભાગ છે એ pb છે. તો એ પ્રમાણે આપણે કિંમત મૂકીએ. તેથી x1 એટલે p બિંદુનો યામ 0 માઈનસ x2 એટલે a બિંદુનો યામ 6 કૌંસનો વર્ગ, y1 એટલે p બિંદુનો y યામ એટલે y માઈનસ y2 એટલે a બિંદુનો y યામ એટલે 5 કૌંસનો વર્ગ, બરાબર x1 એટલે p બિંદુનો x યામ 0 માઈનસ x2 એટલે b બિંદુનો x યામ માઈનસ 4 કૌંસનો વર્ગ વત્તા y1 એટલે p બિંદુનો y યામ y માઈનસ y2 એટલે b બિંદુનો y યામ 3 કૌંસ પૂરો કૌંસનો વર્ગ. હવે આપણે અહીંયા ખાલી સ છે એટલે સ નું મૂલ્ય છે, અહીંયા વિસ્તરણ થશે 2 ગુણ્યા પહેલી બીજનું, અહીંયા પણ 4 નું મૂલ્ય છે, અહીંયા પાછું વિસ્તરણ થશે. તો જોઈએ આપણે. તેથી સ નો વર્ગ 36 વત્તા y વર્ગ માઈનસ 10y વત્તા 25. જો અહીંયા ખાસ જોવાનું છે, પહેલી સંખ્યાનો y વર્ગ 2 ગુણ્યા પહેલી એટલે 2y વત્તા 5 ગુણ્યા 5 એટલે 5 દુને 10y અને બીજીનો વર્ગ 25 ઇક્વલ ટુ 4 નો વર્ગ સોકે 4 નો વર્ગ 4 4 16 વત્તા y વર્ગ ઓછા 3 દુ 6y વત્તા 9 3 નો વર્ગ 9. હવે અહીંયા આપણે તમામ સંખ્યાને એક બાજુ ફેરવીએ તો મોટી સંખ્યા જે બાજુ હોય એ ફેરે તો આપણને ખ્યાલ આવશે કે આ સંખ્યાને આપણે આ બાજુ ફેરવીએ અથવા આને આ બાજુ ફેરવીએ તો એ આપણે ખાસ જોવાનું કઈ રીતનું ફેરફાર થાય છે એમ. તો આ સંખ્યા એ આમ નામ પડી છે એમ માની લ્યો. તેથી y વર્ગ ઓછા 6y વત્તા 25 16 ને 9 25 આને ફેરવા માઈનસ 36 માઈનસ y વર્ગ પ્લસ 10y પ્લસ 25 માઈનસ 25 ઇક્વલ ટુ 0. 36 માઈનસ થઈ ગયા, y વર્ગ માઈનસ થઈ ગયા, 10y પ્લસ થયા અને 25 માઈનસ થયા. 25 પ્લસ માઈનસ દૂર થયા, y વર્ગ દૂર થયા. 10 માંથી 6y ગયા, તેથી 4y અને માઈનસ 36 ને ફેરવા એટલે પ્લસ ઇક્વલ ટુ 36. તેથી y બરાબર 36 ના છેદમાં 4 અને y બરાબર 9 4 36. બરોબર. a અને b થી સમાન અંતરે આવેલું બિંદુ p ના યામ x યામ 0 અને y યામ 9 મળે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો ગણી શકીએ. અત્યાર સુધીના તમામ દાખલા આપણે જોયા તો એમાં દરેક જગ્યાએ અંતર સૂત્રનો ઉપયોગ થાય છે. તમારે ખાસ સમજવા માટે પ્રયત્ન કરજો, કોઈ જગ્યાએ મારી ભૂલ થતી નથી ને, આ ખાસ મહત્વનું છે એટલે ખાસ તકેદારી રાખજો. બીજું કે શીખવા માટે પ્રયત્ન કરો તો કોઈ વસ્તુ અશક્ય નથી. અહીંયા આપણે જોયું તો આપણને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ બંને વસ્તુ PA અને PB મારે સરખાવવાના છે. એક સાથે સરખાવો અથવા વારાફરતી સરખાવો, મૂલ્યમાં કોઈ ફેર પડશે નહીં, પણ એક સાથે સરખાવો તો જેથી કરીને પ્રોસેસ સાથે થઈ જાય એટલે એકની એક વાત ફરી વખત વિચારવી પડે નહીં. તો અત્યાર સુધીના કુલ આપણે 11 દાખલાનો અભ્યાસ કર્યો છે. અન્ય વધારાના દાખલા હું તમને વોટ્સઅપના માધ્યમથી મોકલીશ, તો એ દાખલા તમારે ગણવાના છે. સાથે સાથે તમારી પાસે બીજું કોઈ સંદર્ભ સાહિત્ય હોય તો એના પણ દાખલા ગણો અને શીખવાનો મહાવરો દઢ બનાવો. કેમ કે આ સમયમાં જેટલું તમે કામ કરશો એટલું તમારા માટે મહત્વનું છે, ફાયદાકારક છે.
અને જે વિદ્યાર્થીને સ્કોલર છે કે ભાઈ મારે તો નહીં દરેક વિષયમાં 100 માર્ક લાવવા છે, એને ખાસ આ સમય યોગ્ય મહેનત કરવાનો છે. ગાફલતમાં ન રહેતા વધુમાં વધુ મહેનત કરો અને ખૂબ સારું પરિણામ લાવો. આ દાખલા આપણે શીખીએ છીએ, એમાં તમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, મુશ્કેલી હોય તો ચોક્કસ મારો કોન્ટેક્ટ કરો અને આપણે કોઈ પણ પ્રશ્ન હોય છે એ સાથે બેસી અને એનો ઉકેલ લાવશું. પણ નિશાન સુખ માફ નહીં નીચું નિશાન, આ પંક્તિને સાર્થક કરી ખૂબ લગનથી મહેનત કરો અને આગળ વધો એવી અભ્યર્થના સાથે ખૂબ ખૂબ ધન્યવાદ.